ગુજરાત સરકારે ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકનાર કાયદો લાવ્યો, જે દેશમાં પ્રથમ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર આવા કૃત્યો કરનારાઓને કડક સજા આપવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ કેસોનું ફોલોઅપ કરવામાં આવે છે. આ મહિનામાં ત્રીજા કેસમાં ચુકાદો આવ્યો છે, જેમાં ગૌ હત્યા કરનારા 2 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ અને કાયદા વિભાગને આ કાર્યવાહી માટે અભિનંદન આપ્યા છે અને એમ પણ કહ્યું છે કે ગૌ માતા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે. કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને 2 હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે. ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું. એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું.